આજે આ બધા અહીં ઊભા છે. લોકશાહી પર્વ છે. લોકશાહીમાં કેને ક્યાં રહેવું, ક્યાં લડવું એ સૌ અધિકારો છે. પરંતુ લોકશાહીની હત્યા થરાદની ધરતી પર પ્રથમ વાવથરા જિલ્લો બન્યો, સૌ ગૌરવ અનુભવે છે. પરંતુ આજે જ્યારે કાયદા વિરુદ્ધની વાતો અધિકારીઓને, ચૂંટણી અધિકારીને હું મળ્યો, એમને કીધું કે તમે કાયદો એવું કહે છે કે પ્રથમ ફોર્મ ભરેલું હોય એ માની રાખવું પડે. તો પ્રથમ ફોર્મ જે ભરેલું છે એ કોંગ્રેસ પાર્ટીનું છે. આમ આદમી પાર્ટીમાં પણ પ્રથમ ફોર્મ ભરેલું છે, માની રાખો. તો છેલ્લું ફોર્મ માની એ લોકો ઉડાડે છે. તો આમ આદમી પાર્ટીનું છેલ્લું ફોર્મ છે એ માની રાખો. પરંતુ આ તો એવું તો કરવું નથી. એમને તો આમ આદમી પાર્ટીનું ફોર્મ પણ પાછું ખેંચાઈ જાય એને રદ કરવું છે. કોંગ્રેસ પાર્ટીનું ફોર્મ પણ રદ કરવું છે. કાયદો એવું કહે છે કે પ્રથમ ફોર્મ આમ આદમી પાર્ટીનું હોય, ભાજપનું હોય કે કોંગ્રેસનું હોય. તો કોંગ્રેસનું અમારું 2 વાગે ફોર્મ ભરાયેલું છે. આમ આદમી પાર્ટીનું પણ પ્રથમ ફોર્મ ભરાયેલું. તો એમને આમ આદમી પાર્ટીનું જો છેલ્લું ફોર્મ ભરાયેલું છે મોડું, એ રદ કરવાનું થતું હોય તો ભાજપનું પણ છેલ્લું ફોર્મ ભરેલું છે રદ કરવું જોઈએ. પરંતુ આ લોકો તો અકબરથી પણ ખરાબ છે. પણ એમને ખબર નથી, અકબરને ને અંગ્રેજોને પણ આ કોંગ્રેસ ગોઠી નથી. તો અમે ગોરો સામે લડ્યા, ચોરો સામે લડતા તો ક્યારેય રંજ નથી. અને અધિકારીઓને પણ તમારા માધ્યમ દ્વારા કહેવા માગું છું કે આ વાવ થરાદની ધરતીને કલંકિત ના કરતા, લોકશાહીનું ગળું ઘોટવાનું અને લોકશાહીને ખતમ કરવાનું કામ ન કરતા, ન્યાયતંત્ર ઉપર અમને પૂરો ભરોસો છે. હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ જવું પડશે તો જશું. પરંતુ ગદ્દારી કરનાર અધિકારી છે કે બીજા કોઈ પણ છે, એ ગદ્દારોના ઇતિહાસ હોતા નથી. ખતમ કરનારની ખોભીઓ નથી રચાતી, ખપી જનારની ખોભીઓ રચાય છે. આજે તો પાળિયા પણ જે ખંડણા છે ને ગામડે ગામડે, એ પણ રોઈ રહ્યા છે આવા ગદ્દારોને યાદ કરીને કે શું વાવ થરાદની ધરતીને આવા ગદ્દારોના કારણે લાચાર થવું પડે? એવા ગદ્દારોને ક્યારેય આ વાવ થરાદની સર્વ સમાજ છોડવાની નથી. અમે ક્યારે છોડવાના નથી. હાઈકોર્ટ જવું પડે, સુપ્રીમ કોર્ટ જવું પડે. કાયદા વિરુદ્ધ કોઈ પણ નિર્ણય અધિકારીઓ લેશે તો એ અધિકારીઓને રોતા પણ નહીં આવડે. એમને એમની નોકરી અમે ખાઈ જશું, એમનું એને ધ્યાન રાખવું પડે.